નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કપડાના વેપારીને બિલ આપવાના બહાને બોલાવી પ્રથમ 4 રસ્તા પાસે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા વડોદરા ખાતે બોલાવી માર મારનાર આરોપીઓને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસની ટીમ। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી શહેરમાં બનતા શહેર સંબંધિત ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારો અસરકારક કામગીરી કરવા સૂચના મળેલ હોય, જે સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન શ્રી એવી કાટકડ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયજી મકવાણા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામના ફરિયાદી આશીષ હોરીલાલ અગ્રવાલ ઉંમર વર્ષ 38 જવાહરનગર ઘડિયાળ સર્કલ દિવાળીપુરા વડોદરા શહેરના પરમ ચૌહાણ પાસે કપડા પાસે બાબતે પૈસા માંગતા જે પૈસાની ઉઘરાણી કરવા ફોન કરતા આ કામના ફરિયાદી શ્રી પોતાના મિત્રો સાથે 9મી જુલાઈ 2024ના રાત્રિના 8:30 વાગ્યાના સુમારે પ્રથમ 4 રસ્તા ખાતે બ્રાઇટ લોન્ડ્રી ગદાપુરા ખાતે ઉભેલ હોય તે આરોપી પરમ ચૌહાણ અને જયેશ ભરવાડ રહેઠાણ વાસણા વડોદરા નાઓ આવેલ અને રૂપિયા બાબતે કેમ વારંવાર ફોન કરે છે તેમ કહી પરમ ચૌહાણ ગંદી ગાળો આપવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ। તે દરમિયાન આરોપીના બીજા મિત્ર ગોવિંદ ભરવાડ અને બીજો એક ઇસમ જેના ઉપર નામ સરનામું જણાવેલ ન હોય આવી ફરિયાદીઓ સાથે છૂટા હાથથી મારામારી કરવા લાગેલ। તે દરમિયાન જયેશ ભરવાડના હાથમાં રહેલ સાવરણીના હાથનો ભાગ ફરિયાદીશ્રીના માથાને ભાગે વાગતા ફરિયાદીશ્રીને ગંભીર ઇજાઓ પહોંચી નાસી છૂટેલ। ગંભીર બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશન ફરિયાદીની ફરિયાદ નોંધીને અલગ અલગ ટીમો બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને સ્થળ ઉપર હાજર મળી આવેલ સાહેદોના નિવેદનને આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી સદર ગુનો કરનાર આરોપી અંગે માહિતી મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ।